એવો પ્રસંગ એના મગજમાં આવે છે કે અનેક આક્રાંતાઓ આવ્યા છે, પરંતુ આક્રાંતાઓનું પર ક્યારેય સામેથી આક્રમણ થયું નથી. બસ 2500 જેટલું નાનું સૈન્ય લઈને આવેલાનું પણ જ્યારે વિજય પથ પાછો કરી અને જાય છે ત્યારે 10,000 જેટલા લોકો, ભારતીય લોકો એની ઉપર પુષ્પ વર્ષા કરે છે. આવા અનેક પ્રસંગો ડૉક્ટરજી વાંચ્યા. ત્યાર પછી વાંચ્યા પછી એમના મગજમાં આવ્યું કે એક જ આના માટેનું કામ છે કે અત્યારે હિન્દુ સંગઠનની જરૂર છે, અને હિન્દુ સંગઠન માટે 1925માં 27મી સપ્ટેમ્બર 1925 અને વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પાછળનું ડૉક્ટરજીનું મુખ્ય કારણ હતું હિન્દુ સંગઠન. હિન્દુને સંગઠિત જોવા તે પણ તે સમયે એક કલ્પનાવાળી વાત થઈ જતી હતી. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ ત્યારે હિન્દુને સંગઠિત જોવા એક કલ્પનાવાળી વાત થઈ જતી. ત્યારે જ હિન્દુ સંગઠિત જોતા 5 હિન્દુઓ ત્યારે જ એમને ભેગા જોવા મળતા જ્યારે 5મો હિન્દુ પોતાના ખભા ઉપર હોય. ઘણા તત્વચિંતકોએ કહેવામાં આવ્યું કે હિન્દુને એકત્રિત કરવા એટલે જીવતા ત્રાજવામાં દેટકા જોખવા સમાન છે. અને જ્યારે જ્યારે હિન્દુ એકત્રિત થયા હતા આ પ્રતિકૂળતાથી ધરતીઓને ભારતીય સંસ્કૃતિની શાન રાખી છે, પણ આ હિન્દુત્વ અને આ સંગઠન ગયું ક્યાં? તો આ સંગઠનને ફરી જાગૃત કરવા માટે અનેક પ્રયાસો થયા હતા. ધર્મગુરુઓ દ્વારા કરવામાં આવ્યા, અનેક સાંપ્રદાય કરવામાં આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રયાસો નિષ્ફળ રહ્યા. અને ડૉક્ટરજીના દ્વારા હિન્દુ સંગઠન કરવાની વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને એવા વ્યક્તિનું નિર્માણ કરીએ જે સંગઠિત શક્તિથી સામર્થ્ય ભાવથી રાષ્ટ્રનું રક્ષણ કરી શકે. અને એમના માટે ડૉક્ટરે રમતા રમતા, યોગ કરતા કરતા, કદમથી કદમ મિલે મનથી મન મળે આવી રીતે શાખાની સ્થાપનાથી રાષ્ટ્રભાવના સાથે સ્વયંસેવકોનું નિર્માણ થાય. આ ભાવથી ડૉક્ટર સાહેબ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં. આત્મવિસ્મૃત સમાજ, સંગઠનનો અભાવ, અંધશ્રદ્ધામાં ડૂબેલો સમાજ, રાષ્ટ્રરૂપી શરીરને બસ એક જ ઉપસારની જરૂર હતી, હિન્દુ સંગઠન. ઘણા ઉપસારો થયા હતા, પણ આ ઉપસારોથી રાષ્ટ્રરૂપી શરીર એના રોગશાળામાંથી નીકળે એવું નહોતું. ત્યારે માત્ર એક જ વિકલ્પ હતો કે હવે હિન્દુ સમાજ ક્યારે સંગઠિત થાય. હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે ડૉક્ટરશ્રી દ્વારા રાષ્ટ્રીય સ્વયં સંઘની સ્થાપના કરી 1925માં. 1925 પછી નિરંતર કાર્યરત અવિરત પ્રવાસો ડૉક્ટરજી દ્વારા થયા, અનેક જેલવાસો ભોગવા. અને 1925થી 1940 સુધીમાં, 1940માં ડૉક્ટરજીનું અવસાન થાય છે. ત્યાર સુધીમાં આ શાખાના માધ્યમ દ્વારા 1 લાખ જેટલા સ્વયંસેવકો દેશ માટે કાર્યરત હતા. હિન્દુ સમાજને એકત્રિત કરવા માટે, દેશને કેવી રીતે ગુલામીમાંથી બચાવવો, અંધશ્રદ્ધામાંથી દેશને કેવી રીતે કાઢવો અને સંગઠિત સમાજની રચના કેવી રીતે કરવી, આ સતત કાર્યરતથી ડૉક્ટરજી છે 1940માં પોતાનો દેહ છોડે છે. અને ત્યાર પછી આ કાર્ય છે શ્રી ગુરુજી દ્વારા સંભાળવામાં આવે છે. ગુરુજી દ્વારા જ્યારે કાર્યને સંભાળવામાં આવે છે ત્યારે વિપરીત પરિસ્થિતિ એવી છે કે વિભાજનની સ્થિતિમાં ગુરુજીને એક મહત્વનું કાર્ય સોંપવામાં આવે છે તાત્કાલિક વડાપ્રધાન અને એમના ગૃહપ્રધાન દ્વારા, કે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડાણ કરવું. આવું ભગીરથ કાર્ય ગુરુજી દ્વારા થયું છે. વિભાજન સમયની અંદર ગુરુજીને આહવાન કર્યું. ગુરુજી રાષ્ટ્રીય સ્વયંસેવકોના સંઘના સ્વયંસેવકોને આહવાન કર્યું, વિભાજિત સમયમાં એક પણ હિન્દુ પાકિસ્તાનમાંથી સુરક્ષિત રીતે ભારતમાં કેવી રીતે લાવી શકાય. અને 5,000 જેટલા સ્વયંસેવકોએ પોતાનું બલિદાન આપી 3,000 જેટલી સાવરણીઓ અહીંયા સ્થાપવામાં આવી. અને શરણાર્થીઓ માટે શું વ્યવસ્થા કરવી એની અતિશય મૂંઝવતો પ્રશ્ન હતો. આ પરિસ્થિતિમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ વિભાજન સમયે મહત્વની ભૂમિકા ભજવેલી છે. ગુરુજી દ્વારા અન્ય ક્ષેત્રોમાં પણ કાર્ય કરવામાં આવ્યા. એબીવીપી છે, જનસંઘ, વનવાસી કલ્યાણ બંધુ, વિદ્યા ભારતી, ભારત વિકાસ પરિષદ અને